સૌપ્રથમ તો બધા જ બાળકોને મારા જય સ્વામિનારાયણ. બધા જ બાળકો એકદમ મજામાં હશો અને બધા જ બાળકોનું હું સ્વામિનારાયણ ગુરુકુળ વિદ્યાલય જુનાગઢ તરફથી બધાનું હાર્દિક સ્વાગત કરું છું. ચાલો બાળકો, આપણે લાસ્ટ લેક્ચરની અંદર પરમાણુય દળ વિશે જે છે એની ચર્ચા કઈ રીતના, ત્યારબાદ એની ઉપરથી આણ્વીય દળ કઈ રીતના મેળવવા એનું પણ મેં તમને શીખવાડેલું છે. બરાબર છે. અમુક મેં તમને હોમવર્કમાં જે છે એ પણ આપેલા છે. તો જે કાંઈ પણ બી હોમવર્ક આપ્યા હતા એ અને અમુક વધારાના છે એ પણ તમને હું અહીંયા શીખવાડું છું આજે. બરાબર છે કે સંયોજન આપેલા હોય તો એનું આણ્વીય દળ જે છે એ કઈ રીતના મેળવવું. બરાબર. તો દાખલા તરીકે ગયા વખતે મેં હોમવર્કમાં આપેલું છે, મને યાદ છે, H2SO4 સલ્ફ્યુરિક એસિડ કહેવાય બાળકો આને. આમાં હવે લાંબુ લખવાની જરૂર નથી. બરાબર છે. જે હું તમને શીખવાડું એ પ્રમાણે જોતા જાઓ. હાઇડ્રોજન છે એનો પરમાણુ દળ 1 હોય. એવા હાઇડ્રોજન કેટલા છે તો કે 2. એક હાઇડ્રોજનનું 1 તો 2 હાઇડ્રોજનનું 2 થશે. એટલે 2 જે છે એ હાઇડ્રોજનના લખ્યા છે. સલ્ફર જે છે એનું પરમાણુ દળ ગયા વખતે મેં લખ્યું હતું 32 થાય. બરાબર છે. અને એવા સલ્ફર કેટલા છે તો કે 1. સો સલ્ફર જે છે એનું 32 પ્લસ એક ઓક્સિજનનું 16. એવા ઓક્સિજન કેટલા છે તો કે 4. સો અહીંયા 4 અને અહીંયા 16. બરાબર છે. ઓકે. આ જે છે એ હાઇડ્રોજનનું, આ જે છે એ સલ્ફરનું, આ જે છે એ ઓક્સિજનનું. સો આ કરશો એટલે 2 પ્લસ 32 પ્લસ 16 ચોકું 64. 64 ને આનો તમે સરવાળો કરશો આખાનો એટલે આ થઈ જશે બાળકો 98. ટૂંકમાં 98 જે મળ્યું છે એને કહેવાય H2SO4નું આણ્વીય દળ અથવા કહી શકાય એનું મોલર દળ. સર બીજું કોઈ ઉદાહરણ આપો ને, કારણ કે તમે ઉદાહરણ બહુ ઓછા આપો છો એવું કહે છે. C6H12O6 આ જે છે આને બાળકો કહેવાય ગ્લુકોઝ. શું કહેવાય? ગ્લુકોઝ. હવે જુઓ બાળકો, આનું આણ્વીય દળ મેળવવું છે તો શું કરશું? તો અહીંયા જુઓ, પેલા કાર્બન છે એ 6 છે. એક કાર્બનનું કેટલું તો કે 12 પ્લસ 12 છે એ હાઇડ્રોજન છે. એક હાઇડ્રોજનનું કેટલું તો કે 1 પ્લસ 6 ઓક્સિજન છે. એક ઓક્સિજનનું કેટલું તો કે 16. આ કરો એટલે 12 છક 72 પ્લસ આ 12 પ્લસ 16 છક 96. 96 પ્લસ 12 પ્લસ 72. આ ત્રણેયનો સરવાળો તમે કરશો. 6 ને 2 8 ને 2 10. અહીંયા 9 10 ને 7 ને 1 8 18. તો આ થશે 180 ગ્રામ પ્રતિ મોલ. ટૂંકમાં આ જે છે ગ્લુકોઝનું આણ્વીય દળ અથવા એનું મોલર દળ કહી શકાય. ખ્યાલ આવી ગયો બાળકો? આ જ રીતના હજી કોઈ ઉદાહરણ આપવું હોય, દાખલા તરીકે C12H22O11 આને કહેવાય સુક્રોઝ અથવા કહી શકાય ઘરમાં વપરાતી ખાંડ. આપણે જે ખાંડ ખાઈએ એ આ છે. આનું મારે કરવું હોય તો 12 કાર્બન છે અને એક કાર્બનનું 12 પ્લસ 22 હાઇડ્રોજન છે. એક હાઇડ્રોજનનું 1, 11 ઓક્સિજન છે. એક ઓક્સિજનનું 16. સો 12 ગુણ્યા 12 144 પ્લસ 22 પ્લસ 16 10 160 ને પ્લસ પાછીના 16 એટલે 176. 176 પ્લસ 22 પ્લસ 144. આનો તમે બાળકો ટોટલ કરશો એ આવશે 342 ગ્રામ પ્રતિ મોલ. ટૂંકમાં આ જે છે એ સુક્રોઝ જે છે એનું આણ્વીય દળ અથવા એનું મોલર દળ છે. તો આ રીતના તમને કોઈ પણ સંયોજન આપેલું હોય તો એના મોલર દળ અથવા આણ્વીય દળ છે એ મેળવી શકાય છે. ખ્યાલ આવ્યો બાળકો? ત્યારબાદ નેક્સ્ટ ટોપિક જોઈએ, સરેરાશ પરમાણુય દળ. ઘણીવાર કુદરતમાંથી મળી આવતા જે તત્વો છે એ એક કરતાં વધારે સમસ્થાનિકો ધરાવતા હોય. શું ધરાવતા હોય? એક કરતાં વધારે સમસ્થાનિકો ધરાવતા હોય. સમસ્થાનિકો એટલે મેં કીધું બાળકો કે જેના પરમાણુ ક્રમાંક સરખા હોય પરંતુ પરમાણુય દળ જુદા હોય. ગયા વખતે મેં ઉદાહરણ પણ આપેલું છે. બરાબર છે. સો ઘણીવાર કુદરતી તત્વો
એક કરતાં વધારે સમસ્થાનિકો ધરાવતા હોય અને એ જે જુદા જુદા સમસ્થાનિકો છે એની પ્રચુરતા અથવા કહી શકાય કે એનું પ્રમાણ જે છે એ જુદું જુદું હોય. કેવું હોય છે બાળકો? જુદું જુદું હોય છે. તો સમસ્થાનિકો જે છે એ સમસ્થાનિકોનું પ્રમાણ જુદું હોય છે. કેવું હોય છે બાળકો? જુદું જુદું હોય છે. કોકનું વધારે હોય, કોકનું ઓછું હોય. દાખલા તરીકે હું એમ કહું બાળકો કે આપણી પાસે કાર્બન છે, તો કાર્બન જે છે એ 3 સમસ્થાનિકો ધરાવે છે. કેટલા સમસ્થાનિકો ધરાવે છે? તો કે 3 સમસ્થાનિકો. કયા કયા? તો કે કાર્બન 12, કાર્બન 13 અને કાર્બન 14. નીચેનું જે છે ને 6 બાળકો, આને કહેવાય એનો પરમાણુ ક્રમાંક. શું કહેવાય બાળકો? પરમાણુ ક્રમાંક. પરમાણુ ક્રમાંક જો બધાયનો સરખો છે, અહીંયા 6, અહીંયા બી 6, અહીંયા 6. ઉપરનું છે એને કહેવાય પરમાણુય દળ. પરમાણુય દળ જુદા છે. જુઓ, અહીંયા 12 છે, અહીંયા 13 છે ને અહીંયા 14 છે. હવે આ જે તત્વો જે છે, સમસ્થાનિકો જે છે, એના પ્રમાણ જે છે એ જુદા જુદા હોય છે. દાખલા તરીકે કાર્બન 12 જે છે તો આનું પ્રમાણ 98.8% જેટલું હોય છે. આનું પ્રમાણ જે છે એ 1.1% જેટલું હોય છે અથવા 1.11 આજુબાજુ હોય છે. ત્યારે આનું પ્રમાણ સૌથી ઓછું છે 2 × 10⁻10. 10⁻10 એટલે બહુ ઓછું કહેવાય. અને એનું કારણ એ છે કે કાર્બન 14 જે છે ને આ રેડિયો સક્રિય છે. કેવો છે? આ રેડિયો સક્રિય સમસ્થાનિક છે. તો બાળકો અહીંયા 3 સમસ્થાનિક જે છે એનું કીધું. હવે આ પ્રશ્ન છે કે આનું સરેરાશ પરમાણ્વીય દળ છે એ કઈ રીતના મેળવશું? સરેરાશ પરમાણ્વીય દળ કઈ રીતના મેળવાય એ તમને સમજાવી દો. હવે જો બાળકો આમાં ટેક્સ્ટબુકમાં તમારી એક્ઝેક્ટ કિંમત જે છે ને એ આપેલી છે. દાખલા તરીકે આ મેં 98.8 લખી છે, પણ તમારી ટેક્સ્ટબુકમાં 98.89 છે. બરાબર છે? થોડું ઘણું પોઈન્ટમાં વેરિએશન આવશે, પણ તમને મેથડ શું છે ને એ સમજવી અગત્યની છે. દાખલા તરીકે અહીંયા મેં 13 લખ્યું છે, તો ટેક્સ્ટબુકમાં 13.003 લખ્યું હોય. બરાબર છે? પણ એ અગત્યનું નથી. અગત્યનું છે કે તમને મેથડ સમજાવી દો કે સરેરાશ પરમાણ્વીય દળ કઈ રીતના મેળવશું. ઓકે, તો સરેરાશ પરમાણ્વીય દળ મેળવવા માટે આપણે અહીંયા શું કરશું? તો કે કાર્બન 12ની પહેલા તો એનું પરમાણ્વીય દળ કેટલું છે? તો કે 12 ગુણ્યા અહીં ટકાવારી કેટલી છે? તો કે 98.89. બરાબર છે? ટેક્સ્ટબુકમાં જે છે એ પ્રમાણે વાત કરીએ અને ટકાવારીમાં છે એટલે આઉટ ઓફ 100. એટલે આ થઈ ગયું આનું. પ્લસ આનું પરમાણ્વીય દળ કેટલું છે? તો કે 13. એની ટકાવારી કેટલી છે? તો કે 1.08 અને ભાંગા 100. એનું કારણ તો કે ટકાવારીમાં છે આઉટ ઓફ 100. પ્લસ અહીંયા પરમાણુ ક્રમાંક કેટલો છે? તો કે 14. એને ગુણ્યા એની ટકાવારી 2 × 10⁻10 અને ટકાવારીમાં છે આઉટ ઓફ 100. સો આ જે છે બાળકો 3 કિંમત જે છે એ તમને મળી ગઈ છે. બરાબર છે? આનું જ્યારે ક્યારે પણ તમે સરેરાશ કાઢશો એટલે એ તમને એપ્રોક્સિમેટલી નિયર અબાઉટ 12 જે છે એ જોવા મળશે. એટલા માટે કાર્બન જે છે જેનો વધારે પ્રમાણમાં મળી આવતો સમસ્થાનિક છે એ 12 છે. અને એટલા માટે કાર્બન જે છે એનું પરમાણ્વીય દળ જે છે આપણે સ્વીકાર્ય કેટલું છે? તો કે 12 છે. માની લો કે ક્લોરીન છે, તો ક્લોરીનના 2 સમસ્થાનિકો છે. દરેકનું પ્રમાણ જે છે બંને સમસ્થાનિકનું પ્રમાણ છે એ જુદું જુદું છે. તો તમારે ટકાવારી સરેરાશ પરમાણ્વીય દળ ક્લોરીનનું મેળવવું હોય તો શું કરવાનું? એક ક્લોરીનનું દાખલા તરીકે 35.5 આજુબાજુ હોય તો બીજાનું 37 હોય, તો બેની ટકાવારી આપી હોય તો ટકાવારીમાં એટલે ટૂંકમાં એનું પરમાણ્વીય દળ એની ટકાવારી ભાંગ્યા 100 પ્લસ પરમાણ્વીય દળ ગુણ્યા એની ટકાવારી ભાંગ્યા 100. આવો એક સ્વાધ્યાયની અંદર પ્રશ્ન છે જે તમારે ગણતરી કરવાની છે ક્લોરીન માટેનું. મેથડ આ જ રહેશે. પરમાણ્વીય દળ ગુણ્યા ટકાવારી ભાંગ્યા 100 પ્લસ પરમાણ્વીય દળ ગુણ્યા ટકાવારી ભાંગ્યા 100.
બરાબર છે. એટલે આ રીતના તમને એમનું સરેરાશ પરમાણુ દળ જે છે એ મળી જશે. ખ્યાલ આવી ગયો બાળકો? તો ચાલો બાળકો આનો સ્ક્રીનશોટ છે તમે પાડી લ્યો. નેક્સ્ટ જોઈએ બાળકો સૂત્રદળ. હવે જો કેટલાક આયનીય સંયોજનો જેવા કે NaCl છે, KCl છે, ઝિંક સલ્ફાઇડ જે છે, આ બધા એવા હોય છે કે સ્વતંત્ર અણુ તરીકે અસ્તિત્વ નથી ધરાવતા, પરંતુ એ આયનીય સ્વરૂપ જે છે, આયનીય સંયોજન તરીકે જે છે એ તમને જોવા મળશે કે જેની અંદર ઋણ અને ધન આયનો બંને જે છે એ ત્રિપરિમાણીય ગોઠવણીમાં ગોઠવાયેલા હોય છે. ટૂંકમાં એ ત્રિપરિમાણીય ગોઠવણી જે છે એમાં એવી રચના ધરાવતા હોય છે. સો કવિ એવું કહે છે કેટલાક આયનીય સંયોજનો જેવા કે NaCl છે, KCl છે, ઝિંક સલ્ફાઇડ છે વગેરે, આ બધા જે છે એ સ્વતંત્ર અણુ તરીકે અસ્તિત્વ ધરાવતા નથી. પણ આ જે છે એ આયનીય સંયોજન હોય છે. આયનીય સંયોજનો જે છે કે જેની અંદર ઋણ અને ધન આયનો જે છે એ એકબીજા સાથે ત્રિપરિમાણીય ગોઠવણીમાં ગોઠવાયેલા હોય છે. સો આવા આયનીય સંયોજનો છે એની અંદર ઋણ અને ધન આયનો ત્રિપરિમાણીય ગોઠવણી ધરાવે છે. અને આ બધા સંયોજનો એવા હોય કે જેની અંદર એક સિંગલ અણુ ન હોય, ઘણા બધા અણુઓ જોડાયેલા હોય. ટૂંકમાં એકાકી અણુ તરીકે આવા જે છે સ્પીસીસ એ અસ્તિત્વ ન ધરાવે. દાખલા કે NaCl છે તો એક અણુ ન હોય, ઘણા બધા અણુઓ છે એ જોડાયેલા હોય છે. તો કવિ એવું કહે છે કે આયનીય સંયોજનો છે જેમ કે NaCl છે તો એ એકાકી અણુ તરીકે અસ્તિત્વ ન ધરાવે. એટલે કે સિંગલ સ્પીસ તરીકે એ અસ્તિત્વ નથી ધરાવતું. દાખલા તરીકે NaCl નું સંયોજન હોય તો હું એમ કહી શકું કે ભાઈ દાખલા તરીકે NaClમાં એક સોડિયમ આયન છે એ 6 ક્લોરીન વડે ઘેરાયેલો હોય, જ્યારે એક ક્લોરાઇડ આયન છે એ 6 Na+ દ્વારા ઘેરાયેલો હોય છે. સો NaCl જે છે એની અંદર એક Na+ આયન જે છે એ 6 Cl- દ્વારા ઘેરાયેલો હોય છે અને એક Cl- છે એ 6 Na+ દ્વારા ઘેરાયેલો હોય છે. એનો મતલબ શું થયો? દાખલા તરીકે આપણી પાસે એક Na+ છે, એનો એક આયન છે, તો એની આજુબાજુ 6 ક્લોરાઇડ તમને જોવા મળશે. કેટલા? 6. 1, 2, 3, 4, 5 અને 6. 6 કોના હશે? તો કે ક્લોરાઇડ આયનો હશે. શું હશે? ક્લોરાઇડ આયનો. આ રીતના માની લો કે મારી પાસે એક ક્લોરીન છે, તો એની આજુબાજુ પણ પાછા 6 Na+ છે એ ઘેરાયેલા હોય છે. એટલા માટે મેં કીધું કે આવા સંયોજનો છે જે આયની સંયોજનો એ એકાકી અણુ, સિંગલ અણુ તરીકે અસ્તિત્વ ન ધરાવે છે.
તો આવા સંયોજનો હોય એનું સૂત્રદળ જે છે આયનીય સંયોજનો, એના માટે એનું સામાન્ય રીતે આણ્વીય દળ જે છે એની બદલે આપણે સૂત્રદળ જે છે એને ગણતરીમાં લેવું પડે. NaCl જેવા સંયોજનો છે તો એના માટે આપણે આણ્વીય દળ જે છે એને બદલે એનું સૂત્રદળ જે છે એને ગણતરીમાં લેતા હોઈએ છીએ. અને NaClનું સૂત્રદળ જે છે એ કઈ રીતના મેળવી શકાય? તો કે NaClનું સૂત્રદળ બરાબર સોડિયમનું પરમાણ્વીય દળ પ્લસ ક્લોરીનનું પરમાણ્વીય દળ. સોડિયમનું પરમાણ્વીય દળ થાય 23 અને ક્લોરીનનું પરમાણ્વીય દળ થાય 35.5. તો આ બેનો સરવાળો તમે કરશો એટલે આ આવશે 58.5. આ થઈ ગયું NaCl જે છે એનું સૂત્રદળ. અહીંયા જેવું મેં તમને કીધું બાળકો, એક સોડિયમ છે એ 6 ક્લોરીન વડે જ ઘેરાયેલો હોય તો કોઈ બી એક ક્લોરાઇડ આયન છે એ પણ 6 Na પ્લસ દ્વારા ઘેરાયેલો હશે. 1 2 3 4 5 અને 6 આ રીતના. ખ્યાલ આવી ગયો? સામાન્ય રીતે આ આયનીય સંયોજનોમાં લાગુ પડશે. ત્યારબાદ આ ચેપ્ટરનું હૃદય જે છે એ જોઈએ. સરસ મજાનો ટોપિક મોલ સંકલ્પના. હવે રસાયણ વિજ્ઞાનમાં સરસ આપણે વાત કરી કે ભાઈ પરમાણુની સંખ્યા અથવા અણુઓની સંખ્યા જે છે એ ખૂબ વધારે હોય અથવા પરમાણુ અથવા અણુનું દળ જે છે એ ખૂબ નાનું હોય છે. બરાબર છે કે રસાયણ વિજ્ઞાનમાં આપણે પરમાણુઓનું જે દળ જે છે એ ખૂબ એટલે ખૂબ નાનું હોય અને પરમાણુઓની સંખ્યા જે છે એ ખૂબ એટલે ખૂબ મોટી હોય છે. બરાબર છે. તો આપણે શરૂઆતમાં બી આગળ પણ આપણે ચર્ચા કરેલી કે ભાઈ ઘણીવાર આપણે ગણતરી કરીએ રસાયણ વિજ્ઞાનમાં ત્યારે પરમાણુઓનું દળ આ કેવું હોય તો કે ખૂબ જ નાનું અને પરમાણુઓની સંખ્યા જે છે એ ખૂબ જ વધારે હોય. કેવી હોય છે? ખૂબ જ વધારે હોય છે. એટલા માટે પરમાણુ અથવા અણુઓ જે છે એનો જે જથ્થો જે છે એ સામાન્ય રીતે આપણે મોલ દ્વારા દર્શાવીએ છીએ. શેના દ્વારા દર્શાવીએ છીએ? તો કે મોલ દ્વારા. મોલ N એના દ્વારા દર્શાવાય છે. અને એમ પણ તમને ખ્યાલ હશે કે મોલ જે છે એ શું છે? તો કે ભાઈ પદાર્થનો જથ્થો દર્શાવવાનો એક એકમ કહી શકાય. એસઆઈ એકમ છે. બરાબર છે. સો મોલ જે છે એ બીજું કંઈ નથી પણ પદાર્થનો જથ્થો દર્શાવવાનો એક એસઆઈ એકમ છે. આપણે આગળ આવી ગયું ને 7 મૂળભૂત રાશિઓ હતી. એમાં જે પદાર્થનો જથ્થો દ્રવ્યનો જથ્થો જે છે એનો એસઆઈ એકમ જે છે એ શું હતો? એક ભૌતિક રાશિ જે છે ને દ્રવ્યનો જથ્થો, તો એના માટે આપણે એકમ વાપરો તો મોલ. મોલ જે છે એને N વડે દર્શાવાય છે. શેના વડે બતાવાય? N વડે. હવે ભાઈ ઘણી આ શું કામ એને આ દર્શાવવું પડે? દાખલા તરીકે હું એમ કહું કે મારી પાસે કોઈ 1 ડઝન છે આપણે કહીએ તો હું એમ કહું કે ભાઈ 1 ડઝન એટલે કેટલા નંગ થાય? તો કે 12 નંગ થાય. હું એમ કહું કે 1 કોળી તો એ કેટલા થાય? તો કે 20 નંગ થાય. હું એમ કહું કે 1 ગ્રોસ તો એ કેટલા થાય? તો કે 144 નંગ થાય. થાય ને ભાઈ? થાય ને? તો આવી રીતના પરમાણુઓનો જથ્થો જે છે એ કઈ રીતના દર્શાવાય છે? તો કે ભાઈ કીધું એમ મોલ N દ્વારા દર્શાવાય છે. અને મોલ જે છે દ્રવ્યનો જથ્થો દર્શાવવાની એક એસઆઈ ભૌતિક રાશિ જે છે એનો એકમ છે મોલ. ખબર પડી? હવે મોલ છે શું એ હમણાં આપણે આગળ ચર્ચા કરીએ. તો ચાલો બાળકો આનો સ્ક્રીનશોટ છે તમે પાડી લ્યો. બરાબર? ચાલો.
હવે બાળકો 1 મોલ એટલે બેઝિકલી થાય કેટલું? તો કે 1 મોલ એટલે 12 ગ્રામ કાર્બન 12 સમસ્થાનિકમાં જેટલા પરમાણુનો જેટલો જથ્થો છે એને તમે કહી શકો છો એનું 1 મોલ. 1 મોલ એટલે બીજું કાંઈ નહીં પણ કાર્બન 12 સમસ્થાનિકમાં જેટલા પરમાણુઓ હાજર જે છે તેટલો જે જથ્થો હોય એને તમે કહી શકો છો 1 મોલ. કેટલો કહેવાય? 1 મોલ. સો બાળકો 1 મોલ એટલે કાર્બન 12 સમસ્થાનિક માં રહેલા પરમાણુ જેટલો જથ્થો. સો 1 મોલ એટલે કાર્બન 12 જે સમસ્થાનિક જે છે કાર્બનનો અને એનું કેટલો ગ્રામ? તો કે 12 ગ્રામ. કાર્બન 12 સમસ્થાનિક જે છે એમાં રહેલા પરમાણુઓ જેટલો જથ્થો. 12 ગ્રામ એટલા માટે બાળકો કારણ કે કાર્બન જે છે એનો પરમાણુ ક્રમાંક કેટલો છે? પરમાણુ દળ કેટલું છે? તો કે 12 ગ્રામ. સો 1 મોલ એટલે 12 ગ્રામ કાર્બન 12 સમસ્થાનિકમાં રહેલા પરમાણુઓ જેટલો જથ્થો. એને તમે કહી શકો છો 1 મોલ. હવે બાળકો આપણે ખ્યાલ છે કે પરમાણુનું દળ જે છે એનું માપન કરવા માટે આપણે દળ સ્પેક્ટ્રોમીટર છે એનો ઉપયોગ કરીએ છીએ. તો કે દળ સ્પેક્ટ્રોમીટર વડે કાર્બનના એક પરમાણુનું દળ જ્યારે માપન કરવામાં આવ્યું ત્યારે કેટલું જોવા મળતું? તો કે દળ સ્પેક્ટ્રોમીટર વડે. શેના વડે? દળ સ્પેક્ટ્રોમીટર વડે કાર્બનના એક પરમાણુનું દળ જ્યારે માપન કરવામાં આવ્યું ત્યારે જોવા મળે છે 1.99 × 10⁻23 ગ્રામ. તમે જુઓ આ બહુ કિંમત નાની છે, 10⁻23 એટલે બહુ નાનું થયું કહેવાય ને. ખબર પડી? અને 1 મોલ કાર્બનનું દળ કેટલું હોય? તો કે 12 ગ્રામ પ્રતિ મોલ. પ્રતિ મોલ લખીને નહીં તો ચાલે, એનું કારણ છે કે 1 મોલ આપણે બતાવ્યું જ છે. તો 12 ગ્રામ કાર્બનમાં રહેલ પરમાણુની સંખ્યા એ કઈ રીતના મળે? તો કે ભાઈ 12 ગ્રામ પ્રતિ મોલ એટલે કે 1 મોલ કાર્બનનું દળ અને છેદમાં દળ સ્પેક્ટ્રોમીટરથી જે આપણે કાર્બનનું એક પરમાણુ દળ માપ્યું હતું એ દેટ મીન્સ 1.99 × 10⁻23 ગ્રામ પ્રતિ પરમાણુ. પ્રતિ પરમાણુ એટલા માટે કારણ કે આ એક પરમાણુનું દળ છે. ખબર પડી બાળકો? પ્રતિ પરમાણુ એટલે એક પરમાણુની વાત થાય, પ્રતિ મોલ એટલે 1 મોલની વાત થાય. આની જ્યારે તમે ગણતરી કરશો એટલે ગ્રામ ગ્રામ કેન્સલ થઈ જશે, છેદનો છેદ જાય અંશમાં, એટલે આ કેટલું થઈ જશે? તો કે ભાઈ 12 છેદમાં એપ્રોક્સિમેટલી તમે 2 કરો એટલે એ જનરલી કેટલું થશે? તો કે ભાઈ 6.022 10⁻23 ઉપર જાય એટલે એ થઈ જશે 10⁻23 પરમાણુ પ્રતિ મોલ. આ ઉપર જઈ જાય, આ નીચે આવી જાય. આનો મતલબ એમ થયો કે 12 ગ્રામ કાર્બનમાં રહેલ પરમાણુની સંખ્યા એ આટલી છે, 6.022 × 10⁻23 જેટલી. બરાબર છે? અને એ જે કિંમત જે છે બાળકો એ બીજું કાંઈ નથી પણ 1 મોલ છે. તો ટૂંકમાં હું 1 મોલ કહું કોઈ પણ પદાર્થનું કે ભાઈ 6.022 કે પછી 6.022 × 10⁻23 કહું, 2 જ થયું. બરાબર? અને આ જે કિંમત છે ને 6.022 × 10⁻23 એને કહેવાય એવોગેડ્રો આંક. શું કહેવાય બાળકો? એવોગેડ્રો આંક, જેને બતાવાય છે Na વડે. ખબર પડી? ખ્યાલ આવ્યો? હું 1 મોલ પરમાણુ કહું કે પછી 6.022 × 10⁻23 પરમાણુ કહું, 2 એક જ. હું 1 મોલ
અણુ કહું કે પછી 6.022 ગુણ્યા 1023 અણુઓ કહું, બેક જ. હું 1 મોલ આયનો કહું કે 6.022 ગુણ્યા 1023 આયનો કહું, બેક જ થાય. ખબર પડી? ટપો પડ્યો કે નહીં? દાખલા તરીકે હું 1 મોલ એમોનિયા કહું કે પછી 6.022 ગુણ્યા 1023 NH3 કહું, બેક જ. 1 મોલ એમોનિયા કહું કે ભાઈ 6.022 ગુણ્યા 1023 NH3 ના અણુઓ કહું, બેક જ. 1 મોલ CO2 કહું કે 6.022 ગુણ્યા 1023 CO2 ના અણુઓ કહું, બેક જ. ટૂંકમાં 1 મોલ એટલે કેટલું થાય? તો કે 6.022 ગુણ્યા 1023 થશે. અને એ જે છે આંકડો એને કહેવાય એવોગેડ્રો આંક. શું કહેવાય? એવોગેડ્રો આંક. આજના બાળકો મોલર દળ અથવા આણ્વીય દળની વાત કરીએ એટલે એ શું હોય? તો કે 1 મોલ પદાર્થનું ગ્રામમાં દર્શાવેલું જે દળ હોય એને કહેવાય એનું મોલર દળ અથવા આણ્વીય દળ. 1 મોલ પદાર્થનું ગ્રામમાં દર્શાવેલ દળ એટલે એને તમે કહી શકો છો એનું આણ્વીય દળ અથવા મોલર દળ. ખ્યાલ આવી ગયો બાળકો? અત્યારે હાલ પૂરતું તમે આટલું મગજમાં રાખજો કે 1 મોલ કહું કે 6.022 ગુણ્યા 1023 ઘાત આટલા અણુઓ કહું કે આટલા પરમાણુઓ કહું કે આયનો કહું કે ઇલેક્ટ્રોન કહું કે પ્રોટોન કહું, બધું એક જ. અને સામાન્ય રીતે આ મોલ શેના માટે વપરાય છે? તો કે ભાઈ ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન જેવા અતિ સૂક્ષ્મ જે તત્વો હોય, અતિ સૂક્ષ્મ જે કહી શકાય પદાર્થ હોય કે ભાઈ ઘટકો છે, ખાસ કરીને ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન જેવા અતિ એટલે અતિ સૂક્ષ્મ ઘટકો હોય કે જેને તમે નરી આંખે ન જોઈ શકતા હોય, તો એના માટે સામાન્ય રીતે આપણે એનો જથ્થો જે છે એ મોલમાં દર્શાવીએ છીએ. ખ્યાલ આવે બાળકો? કે અતિ સૂક્ષ્મ ઘટકો જે છે એના માટે આપણે એ મોલ જે છે એ એકમનો ઉપયોગ કરીએ છીએ. બરાબર છે? તો અત્યારે તમને એટલું મગજમાં રાખવાનું છે કે 1 મોલ કહું કે 6.022 ગુણ્યા 1023 ઘાત અણુઓ કહું કે પરમાણુઓ કહું કે આયનો કહું કે ઇલેક્ટ્રોન કહું કે પ્રોટોન કહું કે ન્યુટ્રોન કહું, બધું એક જ. સમજાણું? અને એ જે છે કિંમત એને કહેવાય એવોગેડ્રો આંક. શું કહેવાય? એવોગેડ્રો આંક. બરાબર છે? મોલ વિશે ડિટેલમાં બાળકો આપણે હવે નેક્સ્ટ લેક્ચરમાં હું કરાવીશ. બરાબર છે? આજના લેક્ચરમાં અહીંયા સુધી રાખીએ છીએ. તો આજના લેક્ચરમાં માત્ર ને માત્ર આટલું જ. તો બધા જ બાળકોને ફરી પાછા મારા જય સ્વામિનારાયણ. ચાલો બાળકો, આનો સ્ક્રીનશોટ છે પાડી લેજો.